ભાવનગર શહેરમાં ગત રાત્રિના રોજ આવનારા મોહરમ પર્વ નિમિત્તે પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં સિટી ડીવાયએસપી આર સિંઘાલ અને તમામ થાણા ઇન્ચાર્જના પીઆઈ અને પીએસઆઈ શ્રી એસઓજી એલસીબી સ્ટાફ સહિત પોલીસે સમગ્ર મોહરમના રૂટ પર ફૂટ પેટ્રોલિંગ યોજવામાં આવ્યું હતું. अरे बापू તારીખ 5 અને 6 જુલાઈ 2025ના રોજ ભાવનગર શહેર અને જિલ્લામાં મોહરમ અને તાજિયાનો તહેવાર ખૂબ હર્ષોલ્લાસથી ઉજવવામાં આવનાર છે. ખાસ કરી ભાવનગર શહેરમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ તાજિયાના જુલુસમાં ભાગ લેતા હોય છે. આજરોજ સિટી ડિવિઝનના ડીવાયએસપી શ્રી તથા શહેરના તમામ પોલીસ સ્ટેશનના થાણા અધિકારી, પોલીસ કર્મચારીઓ, એલસીબી એસઓજીના પોલીસ અધિકારી કર્મચારીઓ સાથે તાજિયા કમિટીના હોદ્દેદારો, કસ્બાઈ અંજુમનના હોદ્દેદારો સાથે રાખી સમગ્ર રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું. ખાસ કોઈપણ જગ્યાઓ સીસીટીવી કવરેજ વગર રહી ન જાય એ દિશામાં ચિંતન કરવામાં આવ્યું. વોચ ટાવરની જ્યાં પણ જરૂરિયાત દેખાય એ જગ્યાએ વોચ ટાવર લગાવવા માટેનો પણ નિર્ણય લેવામાં આવ્યો. જેટલી પણ જગ્યાએથી તાજિયા નીકળનાર છે એ સમયસર નીકળે અને સમય મર્યાદામાં પૂર્ણ થઈ ઘોઘા ખાતે જે તાજિયા ઠંડા થવા માટે જાય છે ત્યાં પણ પૂરતા પ્રમાણમાં બંદોબસ્તની વ્યવસ્થા જળવાય એ તમામ દિશાઓમાં ભાવનગર શહેર અને જિલ્લાની પોલીસ સંપૂર્ણપણે કટિબદ્ધ છે.